જિલ્લાના વિજ્ઞાન પ્રવાહ છાત્રો માટે ભાવનગરની પ્રખ્યાત જ્ઞાનમંજરીએ પ્રથમ વર્ષે ઝળહળતા પરિણામ સાથે ડંકો વગાડી દીધો હતો। પ્રથમ વર્ષે 5 છાત્રોએ વિજ્ઞાન વિષયોમાં A1 ગ્રેડ મેળવતા શિક્ષણ તંત્રએ સન્માન કર્યું હતું। ખેતાણી જૈનેશ રવજીભાઈ કેમેસ્ટ્રી 91, બાયોલોજી 96, ફિઝિક્સ 91, પિંડોરિયા વૈદિક હરીશભાઈ કેમેસ્ટ્રી 96, ગણિત 93, ફિઝિક્સ 88, ઠક્કર ફેરીન ધર્મેન્દ્રભાઈ કેમેસ્ટ્રી 94, બાયોલોજી 95, ફિઝિક્સ 88, જ્યારે મેપાણી પ્રિયાંશુ વસંતકુમારે કેમેસ્ટ્રી 91, બાયોલોજી 96, ફિઝિક્સ 88, વરસાણી રીતુલ હિરજીએ કેમેસ્ટ્રી 90, ગણિત 98 અને ફિઝિક્સમાં 83 ગુણ પ્રાપ્ત કરી સફળતા પ્રાપ્ત કરી હતી। A1ના આ છાત્રોને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી BM વાઘેલાએ પરિણામપત્ર આપી બિરદાવ્યા હતા। કચ્છમાં સમર્થ વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા કચ્છી લેવા પટેલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, ઉપાધ્યક્ષ કેસરાભાઈ પિંડોરિયા, મંત્રી મંજીભાઈ પિંડોરિયા, ખજાનચી કાંતાબેન વેકરિયાએ પ્રયાસ કરી જ્ઞાનમંજરી સાથે અનુસંધાન કરી NEET G માટે આશીર્વાદરૂપ પ્રયાસ કર્યા, જે પ્રથમ જ વર્ષે 100% પરિણામ અને સારા ગુણ સાથે સાર્થક નીવડ્યું હતું। સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા તથા ત્રણેય પાંખો સાથે જ્ઞાનમંજરીના અવિનાશભાઈ પટેલ, શિક્ષક મનસુખભાઈ નાકરાણીએ અભિનંદન આપ્યા હતા। મારું નામ ભાવના ધર્મેન્દ્રભાઈ ઠક્કર છે। અહીં મારો બાળક જ્ઞાનવેલી સ્કૂલમાં અભ્યાસ 12મા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમમાં કરી રહ્યો હતો અને આ વર્ષે વસંતભાઈ પટેલ અને કેસરાણી સાહેબની ખૂબ ખૂબ અભિનંદન એમને આપું છું કે એમણે જ્યારે આ પ્રયત્ન કર્યો અહીંયા સ્કૂલ લાવવાનો ત્યારે જ આ સફળ થઈ શક્યો। અત્યારે JEE અને NEET કરવા માટે બાળકોને બહાર મોકલવું પડતું હતું। કોરોના જેવા આવા કપડા કાળમાં પણ અમે ડિસિઝન લઈને LNમાં 1 વર્ષ મૂક્યો, પણ અમને ખબર પડી કે અહીં જ્ઞાનવેલી ખુલે છે, જ્ઞાનમંજરીની જ બ્રાન્ચ, એટલે પછી અમે 1 પણ મિનિટ ડિસિઝન લેવામાં ઉતાવળ ન કરી અને 9 ફેબ્રુઆરીમાં હોર્ડિંગ્સ વાંચીને તરત જ અમે ડિસિઝન લઈ લીધો કે અમને અહીંયા જેને બોલાવવું છે આ સફળ બ્રાન્ચમાં એનો પરિણામ સફળ જ આવશે એવો ભગવાન પાસેથી અમને આશીર્વાદ લીધા અને કીધું કે અહીંયા જ મોકલીએ તો અહીંયા એનું સફળ પરિણામ આવશે। એટલે અહીંયાના ટ્રસ્ટીઓને, ફેકલ્ટીઓને અને ખાસ સ્ટુડન્ટોને એમના વગર તો આ પરિણામ સફળ થાય પોસિબલ જ ન હતું, એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન, ટ્રસ્ટીગણને પણ અભિનંદન, ફેકલ્ટીને પણ અભિનંદન અને સ્ટુડન્ટને પણ અભિનંદન કે એમણે પ્રયત્ન કર્યો ત્યારે જ અને વાલીગણને પણ અભિનંદન કે એમણે છોકરાઓને સપોર્ટ આપ્યો હશે ત્યારે જ આ પોસિબલ થઈ શકે। મારું નામ કેશર આર પિંડોરિયા, હું કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટનો ઉપપ્રમુખ। વર્ષોથી માતૃશ્રી આરડી વરસાણી કુમાર વિદ્યાલયમાં સાયન્સ પ્રવાહ ચાલે। પરિણામ લગભગ આપણે એમ કે દર વર્ષે 100% પરિણામ આવતું, પણ JEE અને NEETની જે તૈયારી કરવાની જે કચ્છમાં જે મર્યાદા રહેતી એ લેવા પટેલ આ સંસ્થામાં પણ રહેતી હતી। ત્યારે તમે જોશો કે કચ્છના જે વિદ્યાર્થીઓ છે જ્યારે NEET અને JEEની અંદર સારી સફળતા મેળવી હોય તો અમદાવાદ અને રાજકોટ જવું પડતું, ત્યાં મોટા ફીસ ખર્ચા કરી અને વાલીઓ ભણાવતા। આ પ્રશ્નો લેવા પટેલ સમાજને વારંવાર સામે આવતો હતો। આના માટે કંઈક કરવું જોઈએ એવું ઘણા વર્ષોથી થયા રાખતું હતું, પણ તમે જોશો કે ગત વર્ષે લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સમાજે એક એવો નિર્ણય લીધો કે એવી સંસ્થા સાથે આપણે જોડાણ કરીએ કે જે સંસ્થા સફળ હોય। તો ભાવનગરની જ્ઞાનમંજરી સંસ્થા સાથે લેવા પટેલની જ્ઞાનમંજરી સંસ્થાએ જોડાણ કર્યું અને ત્યાંની ફેકલ્ટીઓ અહીંયા આવી અને એક આયોજનબદ્ધ રીતે આખી એક વિજ્ઞાન પ્રવાહની શાળા શરૂ કરી, જેના પરિણામે તમે જોશો કે આ જે પહેલો બેચ છે એ 11મું ધોરણ એ પોતાની સ્કૂલમાં ભણેલા છે, તેમ છતાં 12મા ધોરણની અંદર જે ફેકલ્ટીઓ ખૂબ સરસ ફેકલ્ટીઓ, સફળ ફેકલ્ટીઓ અહીંયા લાવ્યા અને એના પરિણામે તમે જોશો કે 5 વિદ્યાર્થીઓ A1માં જે સફળતા જે પામ્યા છે। તો એ શું દર્શાવે છે કે કચ્છની અંદર વિદ્યાર્થીઓમાં ખૂબ શક્તિ રહેલી છે। જો એ કચ્છને આવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો સફળ થાય। તો તમે અમને જાણીને ખુશી થઈ કે લેવા પટેલ સમાજે જે પ્રયત્ન કર્યો તો એના કારણે કચ્છની અંદર એક શ્રેષ્ઠ શાળા અહીંયા મળવાથી કચ્છના વિદ્યાર્થીઓને ખૂબ ઓછા દામની અંદર તમે જોશો કે અન્ય સંસ્થાઓ કરતાં જે ફીનું ધોરણ ખૂબ નીચું છે અને જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશ મેળવ્યો છે। આ વખતે લગભગ 300 વિદ્યાર્થીઓ આ 11-12માની વિજ્ઞાન અને અંગ્રેજી પ્રવાહમાં ભણવાના છે। તો પહેલાં જ વર્ષે આ સફળતા મળવાથી જ્ઞાનમંજરી, જ્ઞાનવેલી આ બંને સંસ્થાઓને ખૂબ ખુશી થઈ છે અને બમણા જોરથી હજુ કામ કરશે ને આવતા સમયમાં કચ્છના વિદ્યાર્થીઓનું કેમ વધુ હિત થાય, કેમ વધુ સારી
ટકા સફળતાઓ મળે એવા પ્રયત્નો જે છે એ કરવામાં આવશે. તો જે સફળ થયા છે એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન, અને જે ફેકલ્ટીઓ છે ખૂબ મહેનત કરી અને કચ્છના વિદ્યાર્થીઓને એક જે સપના જે છે એ સપના જે છે એ સપનાને સિદ્ધ કર્યું છે. તો તમામ આ ક્ષેત્રે સંકળાયેલા જે સ્ટાફ મિત્રો છે, આખું એ ટ્રસ્ટ મંડળ છે, અને ખાસ કરીને જે શિક્ષણ કચેરી છે આની અંદર ખૂબ સહકાર આપ્યો. કારણ કે જ્યારે કોઈ પણ સંસ્થા વચ્ચેથી શરૂ કરતા હોય ત્યારે આ સરકારી કચેરી, શિક્ષણ કચેરીનો સહયોગ ન હોય તો શક્ય નથી બનતું. તો આ બધું સહકારથી બધું થયું છે. વાલીઓ પણ આમાં સહકાર આપ્યો છે, વિદ્યાર્થીઓ પણ આ વિશ્વાસ મૂકીને આમાં જોડાયા છે. તો એનું આ પરિણામ છે. તો ખૂબ ખૂબ બધાને અભિનંદન, શુભેચ્છાઓ. મારું નામ ફેરીન ધર્મેન્દ્રભાઈ ઠક્કર છે. હું જ્ઞાનવેલી જે જ્ઞાન મંદિરની બ્રાન્ચ છે ભાવનગરની, એ આ વખતે ભુજમાં શરૂ થઈ હતી અને બહુ સફળ રીતે શરૂ થઈ હતી અને બહુ સફળ પરિણામ પણ આવ્યું છે એનું. તે માટે હું આપણી જ્ઞાનવેલીના ટ્રસ્ટી શ્રી એવા કેશરાભાઈ અને વસંતભાઈનો બહુ ખૂબ ખૂબ આભાર માનું છું, અને મેનેજમેન્ટમાં આપણા વનરાજશ્રી સાહેબ છે એમનો પણ ખૂબ આભાર માનું છું. બધા જ ફેકલ્ટીએ બહુ જ સારી રીતે મહેનત કરી હતી, અને તેમજ બધા સ્ટુડન્ટે પણ સારી રીતે મહેનત કરી હતી. ત્યારે જ આવડું સારી પરિણામ આવે. કારણ કે જે અગર આપણે ટુ વ્હીલર જોઈએ તો એના બે પૈડા હોય, અગર એક પૈડો પણ ખરાબ થઈ જાય તો ટુ વ્હીલર બરાબર રીતે ચાલે નહીં. એટલે સ્ટુડન્ટની પણ એટલી જ મહેનત હોય, અને ટીચર્સ હોય એની પણ એટલી જ મહેનત હોય, અને પેરેન્ટ્સ હોય એ તો મેઇન કામ કરે. કારણ કે પેટ્રોલ જ ન હોય ગાડીમાં તો બે ટાયર બરાબર હોય તોય ન ચાલે. એટલે પેરેન્ટ્સનું તો મેઇન કામ હોય, અને ભગવાન છે તો જ બધું છે. એટલે એમના સિવાય તો કાંઈ નથી. એટલે બધાની જ કૃપા અને બધાના આશીર્વાદથી બહુ સારી રીતે સફળ થઈ ગયા છે બધા સ્ટુડન્ટ્સ, અને એના માટે જ્ઞાનવેલીનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, મારું નામ ખેતાણી જેની સૌજીભાઈ. હું જ્ઞાનમંજરી કેરિયર એકેડમીમાં અભ્યાસ કરતો હતો, જેમની હમણાં ભુજમાં નવી બ્રાન્ચ ખોલી જ્ઞાનવેલી કેરિયર એકેડમી. એની અંદરનો જો એક વિદ્યાર્થી હતો. હું ખૂબ જ સારી રીતે મહેનત કરી, અને શિક્ષકોનો પણ સારી રીતે અભિપ્રાય રહ્યો. તેમને પણ સારી રીતે અમને ભણાવ્યા, અને શિક્ષકો, ગુરુજનો, માતા પિતા તરફથી સારો એવો સપોર્ટ મળ્યો, અને આજે બોર્ડની અંદર સારું પરિણામ પણ એનું જોવા મળ્યું છે. ને આગામી દિવસોની અંદર પણ જ્ઞાનમંજરી કેરિયર એકેડમી દ્વારા સારું પરિણામ આવશે એવા શિક્ષકો તેમજ ટ્રસ્ટીગણો તરફથી અમને એવા આશીર્વાદ પાઠવવામાં આવ્યા.